જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, અત્યારે કેવું છે કે શિયાળો છે ને, તો શિયાળામાં કેવું છે, લીંબુ છે ને સસ્તા મળી જાય છે. જેમ ઉનાળો ચાલુ થશે તેમ લીંબુના ભાવ ડબલ થઈ જાય છે. એક લીંબુ આવા લેવા જાય એટલે 10 રૂપિયાના મળે છે. તો અત્યારે કેવું છે કે શિયાળામાં જ આપણે જો ભરેલા લીંબુનું અથાણું કરી લઈએ તો આખું વરસ એમનેમ રહે અને ચાલે. તો અહીંયા છે ને મેં અડધો કિલો છે ને લીંબુ લીધેલું છે અહીંયા. એટલે ડાઘવાળા લીંબુ ના હોય એ ધ્યાન રાખવાના. એને ધોઈને આવી રીતે વચ્ચેથી કાપા પાડી લેવાના છે, 4 ભાગ એના કરી દેવાના છે. આપ કરતા જશો, પણ આપ કઈ રીતે કરો છો એ મને ચોક્કસથી જણાવજો. તો બને એટલા મોટા જ લીંબુ લેવાના, નાના લીંબુ નહીં લેવાના. મોટા લીંબુનું ભરેલા લીંબુ સરસ થાય. તો બધા કાપા પાડી લીધા. હવે શું કરીએ, અહીંયા છે ને આખું મીઠું લેવાનું છે. મોસ્ટલી લોકો કેવું છે કે ઝીણું મીઠું જે હોય છે ને એ જ લે છે, પણ મારા મમ્મી એવું કહે છે કે જાડું મીઠું આપણે લઈએ તો એના ભરેલા લીંબુ ખૂબ સુંદર થાય છે. અને એકચ્યુઅલી સરસ સુંદર થાય છે કે એનો છે ને રંગ બદલાતો નથી, કારણ કે જે આખું મીઠું હોય છે ને એ કેમિકલ ફ્રી હોય છે, એમાં કેમિકલ નથી હોતું એટલે. તો હવે જે અડધો કિલો લીંબુ છે, તો અડધા કિલો લીંબુમાં મેં અહીંયા અડધો કપ છે ને આખું મીઠું અને 2 થી 3 ચમચી હળદર લઈ લીધી. એને આવી રીતે મિક્સ કરી લીધું. કાચની બરણીને સરખી ધોઈને તડકે સૂકવીને પછી એમાં લીંબુ ભરવાના. કાચની બરણીમાં જ ભરવાના, એ હું આપને સજેસ્ટ કરીશ હંમેશા. તો નીચે એક થર પહેલાં મીઠા હળદરની જે છે એ કરી દઈએ, અને પછી આવી રીતે દબાવીને ભરીને સીધું જ આવી રીતે લીંબુ મૂકી દેવાનું છે. ઘણીવાર કેવું થાય કે ભરેલા લીંબુ તો બધા જ કરતા હોય, પણ એ વરસ પૂરું થતાં આખું કાળું પડી જાય છે. પણ કાળું ના પડે એટલા માટે આપણે કંઈ કરવાનું છે, તે હું આપને આગળ દેખાડું. તો અહીંયા બધા લીંબુ ભરાઈ ગયા છે. તો આ લીંબુ હવે જે વધ્યું છે ને, હળદર મીઠું જે વધ્યું છે ને એમાં ઉપરથી આવી રીતે પધરાવી દઈએ. ઠીક છે. તો આ જો આખું ભરાઈ ગયું છે, ઉપર સુધી લીંબુ ભરેલા છે. તો એને એક દિવસ એમનેમ રહેવા દેશું ને, તો બીજા દિવસે જો આવી રીતે કંઈક કચોરું છે કે કંઈક ઢાંકી દેવાનું. ઢાંકણ નહીં ઢાંકવાનું. તો એક દિવસ આમનું ઢાંકી દઉં તો લીંબુ જો બેસી જશે, એનું રસ થશે નીચે, અને જો એની મેળે જ લીંબુ બેસી ગયા છે નીચે, આપણે દેખાય છે, પોચા બી પડી ગયા છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે, અહીંયા આ છે ને પથ્થર છે, પાણો, અમે તો પાણા કહીએ, તે પાણા લીધા છે આવી રીતે. તો એને લીંબુની ઉપર આમ દબાવી દેવાનું છે. આમ લીંબુ બધા દબાઈ જવા જોઈએ એ ધ્યાન રાખવાનું. અને ઢાંકણ ઢાંકી દેવાનું છે, ઢાંકણ બંધ કરી દેવાનું છે, અને એને આમનામ રહેવા દેવાનું છે કમસે કમ 8 થી 10 દિવસ. તો આ જો મેં આપને એ દેખાડ્યા છે, આ લીંબુ છે ને મારા ગયા વર્ષના છે, જો કરેલા છે અમે. તો લીંબુ કાળા નથી પડ્યા. અને આપ એક વસ્તુનું હજી ધ્યાન આપશો કે લીંબુ એવા ને એવા જ છે. તો કારણ કે કેવું થાય કે ઘણીવાર લીંબુ વખત છૂંદા થઈ જાય છે, આપણે જોઈ દો, પણ લીંબુ આખા છે, સુંદર ગળી ગયા છે ને, રંગ બી એવા ને એવા છે. અમારા ગયા વર્ષના લીંબુ છે. હું આપને ફક્ત દેખાડી રહી છું કે આટલો ફેર છે કે પાણો મૂકવાનો અને આખું મીઠું લેવાનું કારણ આ છે. તો આ બી આ રીતે જ એકવાર ભરી જોજો લીંબુ, અને મને કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ગમે તો આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ ઉપયોગી થઈ શકે, અને આખું વર્ષ આ સંધાણા સ્ટોર કરી શકે. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.